નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત સેમ 2માં પુનરાવર્તન 2. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, નીચેની સૂક્તિનું લયબંધ પઠન કરો. તે આપેલા જે વાક્ય છે એ તમારે બહુ સરસ અક્ષરે લખીને બોલવાના છે. ચાલો, બીજો ફકરો છે. આ ફકરો જે આપેલો છે એને તમારે સુંદર અક્ષરે લખવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો લખીશું. પેલું શું છે? એકસ્મિન વને એક વટવૃક્ષ અસતિ કાકઃ કાકી ચ શાવકે સહ તત્રે વસતઃ તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પઃ વસતિ કાકઃ પંત્યા સહ આહારાર્થે ગચ્છતિ તદા સર્પ એક શાવકમ ખાદતિ. ચાલો, હવે પછીનું છે એ સંસ્કૃત નામ લખવાના છે ચિત્ર જોઈને. પેલુંમાં લખો ભ્રમણ ભાષઃ, બીજું શીતપેય અને ત્રીજું સંગણકમ. પછીનું છે ચોથું દૂરદર્શનમ, પાંચમું વિમાનમ, છઠ્ઠું વ્યજનમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 6 આપેલું છે. ઘટના મુજબ ક્રમ ગોઠવો. આડાવલા આપેલા છે એને આપણે ગોઠવીને લખવાના છે. ચાલો લખો. એક ઉષ્ટ અસતિ, ઉષ્ટ સ્વભાવેન વક્ર અસતિ, એકદા સ વને અટતિ, માર્ગે કુક્કુરઃ મિલતિ, ઉષ્ટ કુક્કુરાય કથતિ ત્વં પુચ્છમ વક્રમ અસ્તિ, કુક્કુરઃ લજ્જામ અનુભવતિ, ઉષ્ટ હસતિ અગ્રે ચલતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી છે 7મો પ્રશ્ન. વિજ્ઞાનસ્ય ચમત્કારા પાઠમાં તો કોઈ પણ 2 ઉપકરણ ચિત્રો તરી તેમાં મનગમતા રંગ પૂરો. ચાલો, પંખો અને મોબાઈલ ફોન દોરવાનો છે. ભ્રમણ ભાષા, મોબાઈલ ફોન, વ્યજનમ અને ભ્રમણ ભાષા. ચાલો, શુદ્ધ વિધાન સામે રાઈટ અને અશુદ્ધ વિધાન સામે ચોકડીની નિશાની કરો. ચાલો, પેલું એના સામે ખોટું, બીજું એના સામે સાચું, ત્રીજું તો એના સામે ખોટું, ચોથાના સામે સાચું, પાંચમાના સામે સાચું, છઠ્ઠાના સામે સાચું, સાતમાના સામે સાચું. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે. અને પછી 9મો પ્રશ્ન છે, સંસ્કૃતમાં અનુવાદ કરો. પેલું પુષ્ટ શુકઃ કથયતિ, બીજું માર્ગે શૃંગાલઃ મિલતિ, ત્રીજું શુકસ્ય ચંચુ વક્રઃ અસતિ, ચોથું વિમાનમ આકાશ માર્ગે ચલયતિ, પાંચમું વ્યજન ભ્રમણમ કરોતિ, છઠ્ઠું આપતિ મિત્ર પરીક્ષા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.